વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે શ્રેણિક વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી. આ લેક્ચરમાં આપણે શ્રેણિકના પ્રકાર ભણીશું. ઓકે, તો જોઈએ. શ્રેણિકનો પ્રથમ પ્રકાર હાર શ્રેણિક. ઓકે, તેની વ્યાખ્યા જોઈએ. જો કોઈપણ શ્રેણિકમાં ફક્ત એક જ હાર હોય, તો તે શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. ઓકે, હવે આને મેથેમેટિકલ સિમ્બોલમાં કેમ લખી શકાય? તો કોઈ શ્રેણિક છે એ આઈ છે. તો જો અહીંયા હું 1 લખું છું કક્ષામાં 1 × n, તો n ગમે એટલા હોઈ શકે. nથી કોઈ લેવા દેવા નથી. આપણે સ્તંભ 1 પણ ચાલે, 2 પણ ચાલે, 3 પણ ચાલે, પણ હાર કેટલી હોવી જોઈએ? 1 જ. તો આ એ શ્રેણિકને શું કહેવાય? હાર શ્રેણિક. અહીંયા n છે એ n બિલોંગ્સ ટુ n હોઈ શકે. ઓકે, યસ. તો ઉદાહરણ જોઈએ. એનું ઉદાહરણ જોઈએ. એ શ્રેણિક, માન લો કે 1 2 3, તો આ શ્રેણિક છે. જો અહીંયા એક જ હાર છે, સ્તંભ 3 છે. પછી બી શ્રેણિક જોઈએ, 1 2 3 4, અહીંયા એક જ હાર છે, સ્તંભ 4 છે. સી શ્રેણિક જોઈએ, તો અહીંયા જુઓ 1, તો એક જ હાર, એક જ સ્તંભ. તો આપણે તો ખાલી ફક્ત આપણું કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં, કે હા એક જ હાર છે, તો સી શ્રેણિક હાર શ્રેણિક છે. ડી શ્રેણિક જોઈએ, 0, એ પણ 1 × 1. હા, અંદર ગમે એ હોઈ શકે, શ્રેણિકનો ઘટક કોઈ પણ હોઈ શકે, બરાબર. ઈ શ્રેણિક જોઈએ, માની લો કે અહીંયા છે log x, તો એ 1 × 1, આ એક જ ઘટક થયો. એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પણ અહીંયા હાર એક જ થાય છે ને. યસ, એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આગળનો પ્રકાર જોઈએ, સ્તંભ શ્રેણિક. બીજો પ્રકાર સ્તંભ શ્રેણિક. તો સ્તંભ શ્રેણિકની અંદર એક જ સ્તંભ હશે. તો જોઈએ તેની વ્યાખ્યા. જો કોઈપણ શ્રેણિકમાં ફક્ત એક જ સ્તંભ હોય, તો તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. હવે જોઈએ ને મેથેમેટિકલ સિમ્બોલમાં કેમ લખી શકાય. માની લો કે કોઈ એ શ્રેણિક છે અને સ્તંભ શ્રેણિક બનવું છે. એ આઈ છે, તો કે ભાઈ આઈ × 1, અહીંયા આઈ બિલોંગ્સ ટુ n. આઈ છે ગમે એટલી હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, પણ સ્તંભ કેટલા? તો કે એક જ. તો આ શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક કહેવાય. ઓકે, તો જોઈએ તેના ઉદાહરણ. માની લો કોઈ શ્રેણિક એ લ્યો, ભાઈ 1 2 3, અહીંયા હાર કેટલી છે? 3 છે. સ્તંભ કેટલો છે? એક જ છે. કોઈ બી શ્રેણિક લ્યો. ઓકે, આયોટા, 2 આયોટા, 3 આયોટા. ઓકે, આ પણ 3 × 1, પણ અહીંયા સંખ્યાને બદલે સંખ્યા જ છે, પણ કેવી? સંકર સંખ્યા. સી શ્રેણિક જોઈએ. ઓકે, તો કે ભાઈ 1 લઈએ, 1, તો 1 × 1, તો અહીંયા સ્તંભ એક છે. ધેટ્સ વાય સી શ્રેણિક કેવો થઈ ગયો? સ્તંભ શ્રેણિક. પણ એક વસ્તુ જો, અહીંયા હાર પણ એક છે, એટલે આ હાર શ્રેણિક પણ થયો અને સ્તંભ શ્રેણિક પણ થયો. તો આપણે યાદ રાખીશું, આ સી શ્રેણિક છે એ બંને પ્રકારનો છે, હાર પણ છે અને સ્તંભ પણ છે. જો અહીંયા આપણે આ સી શ્રેણિક છે એઝ ઇટ ઇઝ જ લીધેલો છે, જે હાર શ્રેણિકનું ઉદાહરણ પણ બન્યું હતો, અને અહીંયા સ્તંભ શ્રેણિકનું પણ ઉદાહરણ બન્યું. કેમ કે હાર એક છે એટલે હાર શ્રેણિક, અને સ્તંભ એક છે એટલે સ્તંભ શ્રેણિક. ઓકે, હવે ડી શ્રેણિક જોઈએ, તો કે ભાઈ 0, તો 1 × 1,
તો જો આ પણ સ્તંભ શ્રેણિક છે અને હાર શ્રેણિક પણ હતો, એટલે 1x1 વાળો શ્રેણિક સ્તંભ શ્રેણિક પણ છે અને હાર શ્રેણિક પણ છે. હવે આગળનો ટાઈપ જોઈએ, ત્રીજો પ્રકાર ચોરસ શ્રેણિક. ઓકે, તો જોઈએ તેની વ્યાખ્યા. જો કોઈ શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો તે શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. ઓકે, તો જોઈએ એને મેથેમેટિકલી કેવી રીતે લખી શકાય. માની લો કોઈ શ્રેણિક એ છે. ઓકે, એના ઘટકો છે AIJ, તેમાં જેટલી હાર છે એટલા જ સ્તંભ. તો અહીંયા M અને N નો સંબંધ શું હશે? M અને N સરખા હશે અને M અને N શું હશે? કોઈ પ્રાકૃતિક સંખ્યા. ધેટ મીન્સ અહીંયા M = N છે. એનો મતલબ એવો થયો કે 1 હાર તો 1 જ સ્તંભ, 2 હાર તો 2 સ્તંભ, 10 હાર તો 10 સ્તંભ, 50 સ્તંભ તો 50 હાર, 100 સ્તંભ તો 100 હાર. ઓકે, તો જોઈએ ઉદાહરણ. તો માની લો કે ઉદાહરણ 2 3 7 9. ઓકે, તો આની કક્ષા કેટલી થઈ? તો કે આની કક્ષા થશે 2 હાર અને 2 સ્તંભ. તો 2 હાર અને સ્તંભ સરખા, દેટ્સ વાય A શ્રેણિક ચોરસ શ્રેણિક. બી શ્રેણિક જોઈએ, 2 0 sin θ e⁻x log x y 3 7 iota. તો એ 3 સ્તંભ અને 3 હાર અને સ્તંભ ઇક્વલ, દેટ્સ વાય બી શ્રેણિક ચોરસ શ્રેણિક. તો આ બે કક્ષાવાળો ચોરસ શ્રેણિકને આપણે હાર અને સ્તંભ સરખાવવાથી 2x2 ન બોલીએ અને ખાલી એવું બોલીએ કે 2 કક્ષાવાળો શ્રેણિક તો પણ ચાલે. તો આપણે સમજી જવાનું કે અહીં ચોરસ શ્રેણિકની વાત થાય છે અને એની કક્ષા છે 2x2. હવે સી શ્રેણિક જોઈએ. માની લો કે અહીં 1 છે, 1x1. હાર અને સ્તંભ સરખા એટલે સી શ્રેણિક થયો ચોરસ શ્રેણિક. 1 હાર છે એટલે હાર શ્રેણિક, 1 સ્તંભ છે એટલે સ્તંભ શ્રેણિક. ઓકે, તો સી શ્રેણિક 3 થયો. જોયો, હાર શ્રેણિકમાં હાર શ્રેણિક થયો, સ્તંભ શ્રેણિકમાં સ્તંભ શ્રેણિક થયો અને ચોરસ શ્રેણિકમાં ચોરસ શ્રેણિક પણ થયો. તેવી જ રીતે ડી શ્રેણિક, અહીંયા 0 લઈએ તો પણ એ ટુ સેમ ચોરસ છે, હાર છે અને સ્તંભ પણ છે. ઓકે, હવે આગળનો પ્રકાર જોઈએ. આગળનો પ્રકાર નંબર 4, વિકર્ણ શ્રેણિક. તેની વ્યાખ્યા જોઈએ. જો કોઈ ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. ઓકે, શું? તો પહેલાં તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ અને વિકર્ણના ઘટકો સિવાયના બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય. ઓકે, તો જોઈએ આપણે એને મેથેમેટિકલ કેવી રીતે લખી શકાય. તો કે માની લો કે કોઈ શ્રેણિક છે AIJ, ચોરસ શ્રેણિક છે તો M×N, તો M = N હશે. અને વિકર્ણ, તો વિકર્ણમાં કયા કયા ઘટકો આવે અને કયા વિકર્ણની વાત કરે છે? તો આપણે આને ઇલસ્ટ્રેટ કરીએ. માની લો કે MN = 3 છે તો 3x3 શ્રેણિક થયો તો A11, A12, A13. પેલી હાર છે એટલે 1 1 1 આવેલું છે. પહેલો સ્તંભ એટલે 1, બીજો સ્તંભ એટલે 2, ત્રીજો સ્તંભ એટલે 3. તો અહીંયા બીજી હાર છે તો અહીંયા 2 આવશે. પહેલો સ્તંભ એટલે 1,
A22 A23 એવી જ રીતે અહીંયા A31 A32 A33 તો અહીંયા વિકર્ણ આ જોવાનો છે તો 4x4 હોત તો અહીંયા A44 સુધી આવે 5x5 હોત તો A55 સુધી આવે ઓકે તો વિકર્ણના ઘટકોમાં જો હાર અને સ્તંભ કેવા હોય સરખા તો એના સિવાયના ઘટકો કેવા હોવા જોઈએ 0 તો અહીંયા આપણે કન્ડિશન બનશે AIJ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ક્યારે I અને J સરખા ન હોય ત્યારે દેટ્સ વાય વિકર્ણ સિવાયના ઘટકો 0 વિકર્ણના ઘટકો ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી તો ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે તો જોઈએ માની લ્યો કે કોઈ શ્રેણિક A બરાબર 3 0 7 સોરી વિકર્ણ સિવાયના ઘટકો તો અહીં 0 જ લખવું પડશે 2 સોરી વિકર્ણ સિવાયના ઘટકો 0 એટલે 0 2 0 0 0 3 ઓકે તો 3x3 નો વિકર્ણ શ્રેણિક થયો આ ચોરસ શ્રેણિક પણ છે જ વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યામાં જ છે કે ચોરસ શ્રેણિક તો ફરજિયાત હોવો જ જોઈએ બીજું ઉદાહરણ જોઈએ 0 0 0 0 2x2 શ્રેણિક છે આ ચોરસ શ્રેણિક જ છે જો આ વિકર્ણના સિવાયના ઘટકો 0 જ છે એ સિવાયના જે આ ઘટકો છે વિકર્ણના ઘટકો એના પર કોઈ રિસ્ટ્રિક્શન નથી ધેટ મીન્સ એ 0 થવું હોય તો 0 થઈ શકે અને 0 ન થવું હોય તો 0 ન પણ થઈ શકે હવે આગળ ઉદાહરણ જોઈએ C તો C માં અહીંયા લખું છું 1 અહીંયા 1x1 આ ઘટક થયો A11 તો વિકર્ણનો ઘટક જ છે એટલે એ 0 ન થાય અથવા તો થઈ પણ શકે એટલે 0 થવું જરૂરી નથી કહેવાનો મતલબ એમ કે 0 થવું જરૂરી નથી એના માટે તો આ C શ્રેણિક છે એ ચોરસ છે હાર છે સ્તંભ છે અને વિકર્ણ પણ છે જો આ C શ્રેણિકનું બહુ ઇમ્પોર્ટન્ટ છે જે બધાનું ઉદાહરણ બની શકે છે પછી D શ્રેણિક જોઈએ અહીંયા 0 તો 1x1 તો આ વિકર્ણનો ઘટક છે એ 0 થઈ પણ શકે ને ન પણ થઈ શકે એને જે થવું હોય થાય એ છૂટમાં છે વિકર્ણના સિવાયના ઘટકો કેવા થવા જોઈએ તો કે જો આ વિકર્ણ સિવાયના ઘટકો છે એ 0 થવા જોઈએ વિકર્ણ સિવાયના ઘટકો છે એ 0 થવા જોઈએ ઓકે તો D શ્રેણિક અને C શ્રેણિક પણ કેવા છે ચોરસ શ્રેણિક છે ઓકે હવે જોઈએ આગળનો પ્રકાર 5 જેનું નામ છે અદિશ શ્રેણિક ઓકે અદિશ શ્રેણિક હવે જોઈએ એની વ્યાખ્યા જો કોઈ વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના બધા જ ઘટકો સમાન હોય કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ કયા ઘટકો વિકર્ણના બધા જ ઘટકો અને કેવા શ્રેણિકમાં વિકર્ણના શ્રેણિકમાં સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે અદિશ શ્રેણિક કહે છે તો જોઈએ એને મેથેમેટિકલી કેવી રીતે લખી શકાય તો કોઈ શ્રેણિક A છે AIJ એ માની લો કે M×N વાળો મેટ્રિક્સ છે શ્રેણિક છે તો પહેલાં તો વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યામાં જુઓ વિકર્ણ શ્રેણિક છે એ કેવો હોવો જોઈએ તો કે ચોરસ હોવો જોઈએ કેવો હોવો જોઈએ ચોરસ તો વિકર્ણ શ્રેણિક ચોરસ હોવો જોઈએ અને અદિશ છે એ પહેલાં વિકર્ણ હોવો જોઈએ તો એમાં ચોરસ બનવા માટે M=N થવું પડે ઓકે પછી વિકર્ણ થવો પડે તો વિકર્ણ થવા માટે AIJ =0 ક્યારે I અને J સરખા ન હોય ત્યારે દેટ મીન્સ વિકર્ણના સિવાયના ઘટકો 0 એટલે આ કન્ડિશન વિકર્ણ શ્રેણિકની બની ગઈ વિકર્ણના બધા ઘટકો કેવા હોય સમાન તો AI અથવા તો AIJ =K કોઈ K છે એ કોઈ વિધેય હશે અથવા તો કોઈ સંખ્યા હશે જે શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે અને આ ક્યારે હોવું જોઈએ જ્યારે I =J હોય ત્યારે ઓકે તો આ 3 કન્ડિશન છે આ કન્ડિશનથી ચોરસ શ્રેણિક બનશે આ કન્ડિશન અને આ કન્ડિશનથી વિકર્ણ શ્રેણિક બનશે આ કન્ડિશન અને આ કન્ડિશનથી અદિશ શ્રેણિક બનશે ઓકે તો જોઈએ ઉદાહરણ A
તો માની લો કે 2 3 સોરી વિકર્ણના ઘટકો સમાન તો 2 2 2 વિકર્ણ સિવાયના ઘટકો 0. ઓકે, તો આ 3 × 3 થયો. બી શ્રેણિક જોઈએ 7 0 0 0 7 0 0 0 7, તો આ પણ અદિશ શ્રેણિક. હવે સી જોઈએ, સી ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ, તો અહીંયા 1 લખું છું, તો 1 × 1. જો વિકર્ણમાં એક જ ઘટક છે તો એને બીજાથી સમાન થવાની કોઈ જરૂર નથી. તો હવે આ અદિશ શ્રેણિક પણ થઈ ગયો. વિકર્ણ હતો, ચોરસ હતો, હાર છે, સ્તંભ છે, બરાબર, આ બધું જ છે. ડી શ્રેણિક જોઈએ 0, તો આ પણ અહીંયા વિકર્ણનો ઘટક એક જ છે તો એને બીજાથી સમાન થવાની જરૂર નથી, તો એ 0 છે. ઓકે, તો આ અદિશ શ્રેણિક થઈ ગયો. ઓકે, હવે આગળ જોઈએ આગળનો પ્રકાર, છઠ્ઠો પ્રકાર એકમ શ્રેણિક. તો જોઈએ તેની વ્યાખ્યા. જો કોઈ શ્રેણિકમાં અથવા તો જો અદિશ શ્રેણિકમાં, શેમાં? અદિશ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો એક હોય તો તે શ્રેણિકને અથવા તો તે અદિશ શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. ઓકે, ધેટ મીન્સ એકમ શ્રેણિક બનતા પહેલાં અદિશ બનવું પડે, આપણને ખબર છે. અદિશ બનતા પહેલાં વિકર્ણ બનવું પડે અને વિકર્ણ બનતા પહેલાં ચોરસ બનવું પડે. એટલે એકમ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક પણ છે, વિકર્ણ પણ છે અને અદિશ પણ છે, બરાબર. તો જોઈએ એની કન્ડિશન. તો માની લો કે કોઈ શ્રેણિક એ છે, એ આઈ જે m × n, તો પહેલાં એને ચોરસ બનવું છે તો m × n, સોરી m = n થવું પડશે, ત્યારે કયો બની ગયો? ચોરસ. હવે ચોરસ તો બની ગયો છે. હવે વિકર્ણના ઘટકો સિવાયના ઘટકોને શું થવું પડે? i a j = 0. ક્યારે? જે i ≠ j હોય ત્યારે. હવે કેવો બની ગયો? વિકર્ણ. ઓકે, અને જો i a i j = કોઈ k હોય જ્યારે i = j, મતલબ વિકર્ણના ઘટકો સમાન, ત્યારે એ કેવો બની ગયો? અદિશ. અને જો અહીંયા આ k = 1 થઈ જાય તો આ કેવો બની ગયો? એકમ. ઓકે, તો જોઈએ એના ઉદાહરણ. તો માની લો કે એ શ્રેણિક લઈએ 1 0 0 0 1 0 0 0 0, સોરી 0 0 0 નહીં 1. આ વિકર્ણના ઘટકો સમાન અને પાછો શું? 1, એટલે આ થઈ ગયો એકમ શ્રેણિક. બી શ્રેણિક જોઈએ 1 0 0 1, તો આ 3 × 3 છે અને એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય આઈડેન્ટિટી મેટ્રિક્સ, એટલે આપણે આને દર્શાવીશું i વડે. અને વળી પાછો આ 3 × 3 છે તો એને આપણે i3 વડે પણ દર્શાવી શકાય. અહીંયા આ 2 × 2 છે, આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, એકમ શ્રેણિક છે એટલે એને i વડે દર્શાવાય. અને વળી પાછો 2 × 2 છે તો એને સ્પેશિયલી i2 વડે પણ દર્શાવાય. ઓકે, તો હવે એક સી શ્રેણિક છે આપણો ઇમ્પોર્ટન્ટ 1. તો જો આમાં વિકર્ણનો ઘટક શું છે? 1. હાર અને સ્તંભ સરખા છે એટલે ચોરસ. વિકર્ણ સિવાયના ઘટકો તો છે નહીં તો ચેક કરવાની જરૂર નથી. ઓકે, અને અદિશ પણ છે કેમ કે વિકર્ણના ઘટકો સમાન છે, જાજા છે ને એક જ ઘટક છે એટલે એ પણ ચેક કરવાની જરૂર નથી. અને વિકર્ણનો ઘટક 1 છે એટલે એકમ શ્રેણિક પણ થયો. તો અને એકમ શ્રેણિક છે એટલે i વડે દર્શાવાય, અને સ્પેશિયલી 1 × 1 છે એટલે એને i1 વડે પણ દર્શાવાય. હવે ડી શ્રેણિક જે હતો 0 1 × 1, આ ચોરસ છે, યસ. વિકર્ણ છે, યસ. અદિશ પણ છે પણ એકમ નથી કેમ કે વિકર્ણનો ઘટક 1 હોવો જોઈએ અને એ છે 0, એટલે આ એકમ શ્રેણિક બનશે નહીં. તો સી શ્રેણિક અત્યાર સુધી બધા જ પ્રકારના શ્રેણિક બનતો આવ્યો છે. હવે આ લેક્ચરનો છેલ્લો પ્રકાર, બાકી શ્રેણિકના હજુ ઘણા પ્રકાર છે પણ આપણે 12th લેવલ સુધી જેટલા પ્રકાર આવીએ છે એ આ વિડીયો લેક્ચરમાં કવર કરેલા છે. તો છેલ્લો પ્રકાર, 7મો પ્રકાર, જે છે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક. તો અહીંયા આ શ્રેણિકમાં
હાર અને સ્તંભ પર કોઈ રિસ્ટ્રિક્શન નથી, ફક્ત ને ફક્ત તેના ઘટકો પર રિસ્ટ્રિક્શન છે, જે છે તેના ઘટકો શૂન્ય થવા જોઈએ, 0 થવા જોઈએ. તો જો શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય, કેવા હોય? શૂન્ય હોય, તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. ઓકે, શૂન્ય શ્રેણિકના ઉદાહરણ જોઈએ, અથવા તો એને આપણે પહેલાં મેથેમેટિકલી લખીએ. કોઈ શ્રેણિક એ આઈ જે એમ ક્રોસ એન, એમ અને એન ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી, આપણે ડાયરેક્ટલી લખી નાખીએ એમ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન. ધેટ્સ વાય નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી કોઈ પણ નંબર હશે. અને પણ એ આઈ જે ઘટકો પર રિસ્ટ્રિક્શન છે શું છે? 0. આઈ અને જે ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી, કોઈ પણ હોઈ શકે. આઈ અને જે સરખા પણ હોઈ શકે અને આઈ અને જે અલગ અલગ પણ હોઈ શકે. ઓકે, તેના ઉદાહરણ જોઈએ તો એ શ્રેણિક જોઈએ 0 0 0 0. ઓકે, બી શ્રેણિક જોઈએ 0 0 0 0 0 0 0 0. કેટલા છે? 2 ક્રોસ 2 આ છે 2 ક્રોસ 4. ઓકે, હવે સી શ્રેણિક જોઈએ, જે તો 1 આ છે 1 ક્રોસ 1. આ સી શ્રેણિક છે એ શૂન્ય શ્રેણિક બનશે નહીં, કેમ કે આનો ઘટક છે એ શૂન્ય નથી. ડી શ્રેણિક છે એ અહીંયા 0 લેતા હતા આપણે 1 ક્રોસ 1, આ છે એ શૂન્ય શ્રેણિક છે કેમ કે એનો ઘટક શૂન્ય છે. તો આપણે સી શ્રેણિક એવો મળ્યો કે જે બધા જ શ્રેણિક છે, ફક્ત છે એ એકમ શ્રેણિક નથી. અને ડી શ્રેણિક એવો મળ્યો જે બધા જ શ્રેણિક છે, ફક્ત એકમ શ્રેણિક નથી. તો આ બે ઉદાહરણ બહુ સરસ છે, એને યાદ રાખી શકાય. ઓકે, હજી એક નાનો એવો ટોપિક આપણે કવર કરીશું, જે છે શ્રેણિકની સમાનતા. ઓકે, પછી આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1નું સોલ્યુશન જોઈશું. તો નાનો એવો ટોપિક જોઈ લઈએ, શ્રેણિકની સમાનતા. શ્રેણિકની સમાનતા. માની લ્યો કે કોઈ બે શ્રેણિક છે, એ ઇઝ ઇક્વલ્સ ટુ એ આઈ જે અને બી શ્રેણિક ઇઝ ઇક્વલ્સ ટુ બી આઈ જે. ઓકે, તો હવે એ શ્રેણિક અને બી શ્રેણિક ક્યારે સમાન થશે? તો એમાં પહેલી કન્ડિશન છે કે તેમની કક્ષા છે એ સમાન હોવી જોઈએ. કક્ષા સમાન હોય એટલે કે એમાં જેટલી હાર છે એટલી જ બીમાં હાર હોવી જોઈએ, અને એમાં જેટલા સ્તંભ છે એટલા જ સ્તંભ બીમાં હોવા જોઈએ. અને બીજી કન્ડિશન છે કે ભાઈ તેના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. તો લખીએ આપણે એનો દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને સમાન હોય. બરાબર, એટલે કે ફોર એવરી આઈ એન જે એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? તો કે બી આઈ જે થવું જોઈએ. તો જોઈએ ઉદાહરણ તરીકે, માની લો કે એ બરાબર XYZW છે અને બી બરાબર 3 2 5 7 છે. જો આ બેને સરખું થવું હોય તો કક્ષા તો સમાન જ છે, 2 ક્રોસ 2 2 ક્રોસ 2. ઓકે, અને જો તો કોઈ એમ કહે કે આ બે શ્રેણિક સમાન છે, તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે x બરાબર 3 છે, y બરાબર 2 છે અને z બરાબર 5 છે અને w બરાબર 7 છે. ઓકે, તો આ શ્રેણિકની સમાનતા થઈ. અને જો બે શ્રેણિક સમાન હોય તો આપણે સંકેતમાં લખીશું a ઇઝ ઇક્વલ્સ ટુ b. ઓકે, અને હજી એક વસ્તુ રહી ગઈ, શૂન્ય શ્રેણિકને આપણે ઓ વડે દર્શાવીશું. ઓકે, ઓ વડે દર્શાવીશું. કોને? શૂન્ય શ્રેણિકને આપણે ઓ વડે દર્શાવીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો લેક્ચરને શેર કરો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 જોઈશું. થેન્ક યુ.